વેદમાં કોઈ ભૂવો જાણે નહીં. આ સમય અત્યારે થયો જો અમારા અમુક મોડીલા બધા ભૂવા છે ને, આ ખરેખર આ બધા બેઠા ને તમને ડાક વગાડવાનું રૂડું લાગે. શું કામ? કારણ કે એના બધાને હાકલા પડકારા થાય ને ઓટોમેટિક ઓદરમાંથી નવી નવી વાતો નીકળે. હે ઓટોમેટિક ઓદરમાંથી નવી નવી વાતો નીકળે. કારણ કે એ બધું સમજે કે રાવણદેવ શું કહેવા માંગે છે. હમણાં જે જગ્યાએ માતાજીનો માંડવો તો ખેતલિયા દાદાની ઘા વાગતી હતી ને, મેં કીધું મોમાય માનો મોડ બધો ખોડિયાનો ખોડાનો ખૂંદનાર અને પોતે ભુવા ચામુંડા માના મને કઈ રાવણદેવ મોમાય માની ડાક નો વગાડો ચામુંડ માની. અરે પણ મેઘ બાપા આ ખેતલિયા દાદાની ઘા વાગે છે, તમને ભુવામાં ખબર નથી પડતી આ ઘા કેની વાગે છે? આ જો અત્યારના ભુવા. એટલે મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે, જેથી આ બધા અમુક અમુક આ ગઈઠા છે ને બધા આ વયા જાહે ને, તેથી યાદ રાખજો ધર્મેશ રાવણનો ચેલેન્જ છે તમને બધાને. ગતિનો ભોગવા વાળા કોઈ નહીં મળે હો. હે ગતિનો ભોગવા વાળા નહીં મળે. આ તો બધું હવે ધતિંગ પંચા બધું 150 હાલે છે, કોઈને કહેવા જેવું નથી. મેં કીધું ના ખોટા બધા ધતિંગ કરવા વાળા એટલા વધી ગયા છે ને, હાચા માણસ તમે બોલાવો ને આવતા હચકાય. હે પણ મારું તો કહેવાનું તાત્પર્ય ન્યા છે હો.